એ ગોઝારી દુર્ઘટના, ગોઝારો અકસ્માત જે અમદાવાદનું કાળજું ચીરી ગયો, અમદાવાદની સાથે સાથે ગુજરાત અને આખા દેશનું કાળજું ચીરી ગયો, અને એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પણ સામેલ હતા. વિજયભાઈનો નશ્વર દેહ રાજકોટ પહોંચ્યો આજે સવારે, અને હવે વિજયભાઈ અનંતની યાત્રાએ નીકળ્યા છે. અત્યારે રામનાથપરા સ્મશાન તરફ આ અંતિમ યાત્રા આગળ વધી રહી છે, અને રાજકોટમાં અંતિમ વિદાય વિજયભાઈને આપવામાં આવી રહી છે. વિજયભાઈ રૂપાણીની આ અંતિમ યાત્રામાં જાણે કે આખું રાજકોટ એમને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યું છે. સ્વૈચ્છિક રીતે રાજકોટવાસીઓ આજે શહેરની સડકો ઉપર આવ્યા છે અને વિજયભાઈને અંતિમ વિદાય આપી રહ્યા છે. પુષ્પ વર્ષા કરી અને રાજકોટવાસીઓ વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. આખું રાજકોટ જાણે કે શોકમાં ડૂબી ગયું હોય એવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે સાથે શહેર અને રાજ્યના પણ નેતાઓ અત્યારે વિજયભાઈને અંતિમ વિદાય આપી રહ્યા છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિજયભાઈને અંતિમ વિદાય આપવામાં આવશે. એ વિજયભાઈની અનંતની યાત્રામાં અમારા સહયોગી સંવાદદાતા મયુર સોની પણ સામેલ થયા છે. મયુર પાસેથી વિગતો જાણીએ. મયુર. બિલકુલ નુપુર, સૌરાષ્ટ્રે, ગુજરાતે અને ખાસ તો રાજકોટે પોતાના લાડકવાયા પુત્રને ગુમાવ્યો છે. એક નેતા નહીં પરંતુ લીડર કેવો હોવો જોઈએ, કાર્યકર્તા કેવો હોવો જોઈએ, પાર્ટીનો મોભી કેવો હોવો જોઈએ, પરિવારનો મોભી કેવો હોવો જોઈએ, એ તમામ ગુણો છે વિજયભાઈની અંદર હતા. અને એમને જ અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ન માત્ર રાજકોટ પરંતુ સ્વયંભૂ સમગ્ર સૌરાષ્ટ્ર છે તે ઉમટ્યું છે. રાજકોટના જ્યાં રસ્તા ઉપરથી વિજયભાઈની જે સ્મશાન યાત્રા પસાર થઈ રહી છે એ તમામ રસ્તા ઉપર મોટા પ્રમાણની અંદર લોકો સ્વયંભૂ ઉમટ્યા છે. તમામ રાજકીય આગેવાનો, ચાહે તે મંત્રીમંડળના સદસ્યો હોય, ધારાસભ્યો હોય, સાંસદો હોય, એ ધીમે ધીમે કરીને તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. સાધુ સંતો અને મહંતો છે એ પણ અહીંયા આવી રહ્યા છે. થોડી મિનિટો પહેલાં જ જૈન સમાજના અગ્રણી ધીરજ મુનિ મહારાજ સાહેબ છે એ પણ અહીંયા પહોંચ્યા હતા. તે પણ પરિવારને મળવાના છે, સાંત્વના પાઠવવાના છે. અહીંયા મોટો જમાવડો રાજનેતાઓનો છે, એટલો જ મોટો જમાવડો સામાન્ય લોકોનો છે. કારણ કે વિજયભાઈ કોમન મેન અને સીએમ આ બંને શબ્દો બંને વિજયભાઈની સાથે પર્યાય હતા, અને એટલા માટે તેઓ કહેતા હતા કે આપણે કાયમ માટે સીએમ છીએ, કારણ કે આપણે કાયમ માટે કોમન મેન છીએ. સીએમનું તો એકમાત્ર પદ હતું ને એ જવાબદારી હતી, ને જવાબદારી તેમને સુપેરે નિભાવી હતી. કાર્યકર્તાઓ માટે એક મોટું દસ્તાન કે પદ ગમે તેવડું તમને મળે ના મળે, પરંતુ પાર્ટી માટે કામ કરતા રહેવું, સમાજ માટે કામ કરતા રહેવું, લોકો માટે કામ કરતા રહેવું. એટલા માટે જ લોકોના હૃદયની અંદર વિજયભાઈ છે એ અત્યારે જીવન છે. લોકો માનવા એ તૈયાર નથી કે વિજયભાઈ પોતાની વચ્ચે નથી, પરંતુ એમની જે અનંતની વાટની યાત્રા છે એ નીકળી છે એ ધીમે ધીમે કરીને આગળ વધી રહી છે. થોડી મિનિટોમાં જ તેમના નશ્વર દેહને અહીંયા રાજકોટ નિવાસ સ્થાન ખાતે લાવવામાં આવશે. અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના આગેવાનો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. બિલકુલ. કશ્યપ પણ મારી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે. રામનાથપરાથી કશ્યપ મારી સાથે જોડાયા છે. જી કશ્યપ. રામનાથપરા સ્મશાન ખાતે અત્યારે હું હાજર છું ને અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય હજી લાગશે કે વિજયભાઈની નશ્વર દેહ છે તેને અહીં લાવવામાં આવશે અને અહીં જે અંતિમ વિધિ જે છે તેની અહીં કરવામાં આવશે. બપોરે લગભગ 2:30 વાગ્યા આસપાસ રાજકોટ ખાતે વિજયભાઈનો નશ્વર દેહ જે છે તે રાજકોટ ખાતે લઈ અને તેના પરિવારજનો પહોંચ્યા હતા. અને ત્યારબાદ જે પ્રમાણે મોક્ષરથ છે તેમાં વિજયભાઈ પોતાના ઘર તરફ તેના નશ્વર દેહને લઈ અને તેનો પરિવાર જે છે તે રવાના થયો હતો. મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉમટી પડ્યા હતા અને આ સ્વયંભૂ તમામ લોકો હતા. વિજય રૂપાણી જે છે લોકોની વચ્ચે રહેનારા વ્યક્તિ હતા અને તમામ લોકોની મદદ કરનાર વ્યક્તિઓ હતા. જે પૂજિત ટ્રસ્ટ તેમના દ્વારા બનાવવામાં આવ્યું હતું ને ત્યાં લોકો સાથે વાત થઈ ત્યારે તે લોકો પણ સ્વીકારતા હતા કે એજ્યુકેશનની બાબત હોય કે પછી આરોગ્યની બાબત હોય, તમામ ક્ષેત્રમાં આ ટ્રસ્ટ દ્વારા મદદ જે છે તે કરવામાં આવી હતી અને તેના કારણે જ આજે ભવિષ્ય ઉજ્જવળ છે તે લોકો સ્વીકારવા તૈયાર નથી કે આ પ્રમાણે બનાવ જે છે તે બની ગયો છે. હવે છેલ્લા શ્વાસ સુધી એમના જે સંઘના સંસ્કાર હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેમણે કામ કર્યું
એ જ વાત કદાચ એમણે છેલ્લે સુધી સાચવી રાખી હતી અને એટલા જ માટે રાજકોટ ખાતે જ્યારે તેઓ અંતિમ સફરે નીકળ્યા છે એ અંતિમ સફરમાં અહીંયા સંઘની પ્રાર્થના વગાડી અને એમને ક્યાંક વિદાય આપવામાં આવી રહી છે કે હવે પછી પ્રાર્થના એમની ક્યારેય નહીં થાય અને એટલા જ માટે નમસ્તે સદા વત્સલે જે પ્રાર્થના છે આરએસએસની તે અહીંયા વગાડવામાં આવી રહી છે. જે કાર્યકર્તાઓ છે એમની સાથે કામ કર્યું છે એ એમના દ્વારા અને એ છેલ્લી વિદાય તેમના એ સ્વયંસેવકની અહીંયા પરિવાર તરફથી આપવામાં આવી છે અને ભારત માતા કી જય નારા સાથે જે લોકો છે અહીંયા પોતાની છેલ્લી જે વિદાય છે તે આપી રહ્યા છે. અંજલિબેન રૂપાણીને તેઓ અહીંયા પોતાની સાંત્વના આપી રહ્યા છે પરિવારજનોને. તેમને છેલ્લી દુઃખ સહન કરવાની પરિવાર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે રાજમાર્ગો પરથી વિજય રૂપાણીનો કાફલો છે એ અહીંયાથી નશવરદેહ સાથે પસાર થઈ રહ્યો છે. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સહિતના જે સિનિયર નેતાઓ છે એ તમામ સિનિયર નેતાઓ અત્યારે આ તેમના નશ્વરદેહની સાથે એ મોક્ષરથ અને એ પણ એ જગ્યાનો કે જે સરગમ ક્લબ સાથે લાંબો સમય સુધી વિજય રૂપાણી જોડાયા હતા એ જ સરગમ ક્લબનો મોક્ષરથ છે. એની સાથે તેમને અંતિમ વિદાય અહીંયાથી આપવામાં આવી રહી છે. આ તેમના નશ્વરદેહની સાથે બે વ્યક્તિઓ જે દેખાય છે એ બંને વ્યક્તિઓ એમની સાથે છેલ્લા સમય સુધી રહ્યા છે. એમની મુખ્યમંત્રી તરીકેથી લઈ અને પૂર્વ મુખ્યમંત્રી તરીકે એમના અંગરક્ષક તરીકે જેમણે કામ કર્યું છે એ મેઘરાજભાઈ પણ ત્યાં છે. અને છેલ્લે જ્યારે પ્લેન ક્રેશ થયું એ પ્લેન ક્રેશ થયા પછી છેલ્લા 2 દિવસ સુધી સતત એમના નશ્વરદેહને કોઈએ શોધ્યો હોય તો એ જ સફારીમાં જોવા મળી રહેલા જે કમાન્ડો છે એમના અંગરક્ષક છે. એમણે બંને દિવસ સુધી એટલે કે ઘટના થઈ ત્યારે પણ રાત્રે લગભગ 11 વાગ્યા સુધી એ તમામ પ્લેનના કાટમાળની અંદરથી એ નશ્વરદેહને એ ચહેરો શોધતો હતો કે ક્યાંક મારા બોસનું વસ્તુ કોઈ મળી આવે, બોસ મળી આવે. બીજા દિવસે પણ સતત તેઓ હોસ્પિટલની અંદર જઈ તમામ ડેડ બોડી છે એને તેમણે ફંફોસી હતી કે ક્યાંય વિજય રૂપાણીનું કોઈ અંગ અથવા તો એમનો જે બોડી છે એ આઈડેન્ટિફાય થાય. પરંતુ એ ખાલી આંખો આજે અહીંયા એમના અંગરક્ષકની પણ જોવા મળી રહી છે. જે અંગરક્ષકની આ સ્થિતિ છે તો તેમના પરિવારજનો, એમના પોતાના રાજકોટવાસીઓ જે છે એમની પણ આ જ મનોદશા અત્યારે રાજકોટમાં છે કે પોતાના નેતાને, પોતાના પરિવારના મોભી કોઈ હોય એની આખરી વિદાય ક્યાંક આપવામાં આવી રહી છે. અને આ રાજકોટના એક રસ્તાઓ છે એ રાજકોટના તમામ રાજમાર્ગો પરથી એમના પરિવારની સાથે નશ્વરદેહ છે પોતાની અંતિમ સફરે જઈ રહ્યો છે. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ અહીંયા પહોંચેલા છે. સંપૂર્ણતઃ રાજકીય સન્માન સાથે, પ્રોટોકોલ સાથે એમના નશ્વરદેહને અંતિમ વિદાય આપવામાં આવશે. રાષ્ટ્રધ્વજની માં લપેટાયેલો આ વિજય રૂપાણીનો નશ્વરદેહ તેમના પોતાના નિવાસસ્થાન એટલે કે જે પૂજિત નામ આપવામાં આવ્યું છે પોતાના દીકરાની યાદમાં, એ જગ્યા પર અત્યારે લઈ જવામાં આવી રહ્યું છે. અને ત્યાંથી રામનાથપરા સ્મશાન ગૃહ જે આવેલું છે ત્યાં એને અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જ્યાં અમિત શાહ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. માત્ર ગુજરાત, અલગ અલગ રાજ્યોમાંથી પણ તેમના ચાહકો છે, તેમના પ્રભારી વિસ્તાર જે પંજાબ છે ત્યાંથી પણ કાર્યકર્તાઓ આવેલા છે. એ કાર્યકર્તાઓ પણ અહીંયા એમના વ્યક્તિત્વને યાદ કરી બિલકુલ હિરે ક્યાંક પોતાના નેતાને છેલ્લી વિદાય આપવા માટે આ રાજકોટ ખાતે પહોંચ્યા છે.
અને હવે વાત કરવી છે મેઘરાજાની તોફાની એન્ટ્રીની. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચોમાસાની રાહ જોવાઈ રહી હતી. પહેલા કમોસમી વરસાદ, પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અને એ પછી એક બહુ જ મોટો પોઝ. કારણ કે ચોમાસું કેરળ તો વહેલું પહોંચી ગયું, લગભગ 15 દિવસ વહેલું પહોંચ્યું, પણ એ પછી ગુજરાત આવવામાં ઠાગાઠૈયા કરી રહ્યું હતું. પણ જ્યારે ગુજરાતમાં એન્ટ્રી કરી ત્યારે કેવી ધમાકેદાર એન્ટ્રી કરી છે. દક્ષિણથી લઈ અને ઉત્તર અને સૌરાષ્ટ્રથી લઈ મધ્ય સુધીની આ તસવીરો બધું જ કહી દે છે. પછી એ છોટાઉદેપુર હોય, વલસાડ, તાપી, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, અમરેલી, જેતપુર, રાજુલા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બારડોલી, સુરત, ભરૂચ, સાવરકુંડલા, સાબરકાંઠા, નવસારી, ઓલપાડ, લીલિયા, બધી જ જગ્યાએ પાણી 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 કરી દીધું છે. અને એમાં પણ છોટાઉદેપુર, આ બાજુ મધ્ય ગુજરાતની અંદર અને આ બાજુ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લાનો જાણે કે સોંથ વાળી દીધો. પહેલા જ વરસાદમાં અહીંયા જળબંબાકાર કરી દીધું છે. અને આ ભાવનગર અને અમરેલી જિલ્લામાં તો માત્ર થોડા જ કલાકોમાં 6 થી 7 ઇંચ વરસાદ કેટલીક જગ્યાએ વરસી ગયો અને પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું. ને મેઘરાજાએ જ્યારે પહેલી જ એન્ટ્રી કરી છે એવી ધમાકેદાર એન્ટ્રી કરી છે કે 87 તાલુકાઓને તરબોળ કરી દીધા છે. આજે માહિતી, આજે આંકડા આવી રહ્યા છે. બપોરે 4 વાગ્યા સુધીના આજના આંકડા છે કે જેમાં 87 તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. એવો વરસાદ કે ક્યાંક કોઝવે તૂટી ગયા, ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ, ક્યાંક નદીઓ કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ, ક્યાંક ખેતરોના પાળા ધોઈ નાખ્યા છે, તો ક્યાંક એવો વરસાદ વરસ્યો છે કે ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે. પણ શહેરી વિસ્તારોની અંદર જ્યાં પાણી ભરાયા છે ત્યાં કેટલીક જગ્યાએ દુકાનોમાં, લોકોના ઘરમાં પારાવાર નુકસાની જોવા મળી રહી છે. પણ રીસાયેલા મેઘરાજા હવે રીઝ્યા છે એ એક મોટી રાહતની વાત ગુજરાત માટે છે. કારણ કે ખેડૂતો માટે આ એક બહુ મોટી રાહત છે. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઉનાળુ પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થયો અને હવે ભીમ 11ની વાવણી કર્યા પછી, ખેતીના શ્રી ગણેશ કર્યા પછી જો વરસાદ સમયસર આવે તો જ ચોમાસું પાક સારો થાય એવી આશા હતી અને હવે મેઘરાજાનું આગમન થયું છે. અને જાણે કોઈ ખેડૂત હોય અને ખેડૂત પ્રાર્થના કરતો હોય ઉપરવાળાને અને જે ખોવાયેલો વરસાદ હતો એને શોધવાનો પ્રયત્ન કરતો હોય ને મોરલાને જોઈને કહેતો હોય કે મોરલા રે મને ઘડીક દે તારો અહાડીલો કંઠ, ખોવાયેલી વાદળીને ઘડીભર હું સાદ કરી લઉં. અને ખેડૂતનો સાદ સાંભળી લીધો હોય એમ મેઘરાજા અનરાધાર વરસવાનું શરૂ કર્યું છે અને જબરજસ્ત બધી જ જગ્યાએ પાણી પાણી કરી દીધું છે. હા, પણ કેટલીક જગ્યાએ કેટલાક વિચલિત કરી દેનારા બનાવો પણ બન્યા છે અને એમાં અમરેલીનો આ બનાવ છે કે જેમાં બસ એક પાણીમાં ફસાઈ ગઈ છે. અમરેલીમાં આ બસ છે એ બસ કોઝવે ઉપરથી પસાર થઈ રહી હતી. નદીનું લેવલ ખૂબ ઊંચું હતું, કોઝવે ઉપરથી નદી નીકળી રહી હતી અને સામાન્ય રીતે આવી રીતે જ્યારે કોઝવે ઉપરથી નદીનું પાણી ધસમસતો પ્રવાહ જતો હોય ત્યારે ત્યાંથી વાહન પસાર ન કરવા જોઈએ. પણ આ એસટી બસના ડ્રાઈવરે કદાચ ઉતાવળમાં એ જોખમ લીધું અને એ જોખમ ખૂબ મોટી હોનારતને આમંત્રણ આપી શકે એવું હતું. જોકે કોઈ જાનહાનિ નથી થઈ. કોઝવે ઉપરથી બસ નીચે ઉતરી ગઈ કારણ કે જમીન ક્યાં છે, પાણીનો પ્રવાહ, નદીનો પ્રવાહ ક્યાં છે એ સમજવું ખૂબ અઘરું બની જતું હોય છે જ્યારે આવો ધસમસતો પ્રવાહ જતો હોય ત્યારે. અને કોઝવે ઉપરથી જવાનું જોખમ એસટી બસના ડ્રાઈવરે લીધું. કોઝવે પરથી આ બસ નીચે ઉતરી ગઈ હતી પણ બધા જ મુસાફરોનો સદભાગ્યે બચાવ થઈ ગયો છે. અને અત્યારે જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ ભાવનગર જિલ્લાના દ્રશ્યો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના દ્રશ્યો છે. પાલીતાણામાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એમ અહીંયા સવારથી જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. જાણે કે આકાશ ચિરાઈ ગયું હોય એવો વરસાદ અને એના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો. એક કોમ્પ્લેક્સ છે, એ કોમ્પ્લેક્સની નીચેના ભાગમાં જેટલી પણ દુકાનો છે એ બધી જ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. બેઝમેન્ટની આ દુકાનો છે, 4-5 પગથિયા ઉતરી અને બેઝમેન્ટ આવે છે પણ એ બેઝમેન્ટ આખું પાણીથી લબાલબ ભરાઈ ગયું છે. દુકાનોની અંદર પાણી જાણે કે ધસમસતો નદીનો પ્રવાહ જતો હોય એમ બેઝમેન્ટમાં પાણી જઈ રહ્યું છે. પાલીતાણામાં ભારે ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે ત્યારે પાલીતાણામાં 5-6 ઇંચ વરસાદ પડી ગયો છે અને વેપારીઓને મોટી નુકસાની થઈ રહી છે. ત્યારે પંચવટી શોપિંગ સેન્ટરમાં પાલીતાણામાં ભારે વરસાદને લઈને પ્રી મોન્સૂન કામગીરીને લઈને પાણીનો ગરકાવ થયો છે. ત્યારે શોપિંગમાં કરોડોનું નુકસાન થઈ જવા પામ્યું છે. ત્યારે આપણી સાથે દુકાનદાર છે, તેમને પૂછ્યું શું નુકસાની છે તમારી? ભાઈ, આ નગરપાલિકાવાળાને વારંવાર રજૂઆત કરતા અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી અને અહીંયા અમે કેટલા સમયથી કીધું છે કે અમારા ગટર નાળા સાફ કરાવો, નથી કરાવતા. અને આજ પહેલા જ વરસાદે અમારી પંચવટીમાં પાણી ભરાઈ ગયું છે અને દુકાનોનો બધો માલનો સર્વનાશ થઈ ગયો છે. તો આના જવાબદાર કોણ છે? ભારે
ભારે નુકસાનીને લઈને વેપારીઓ રોષમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વધુ એક વેપારી સાથે આપણે વાત કરીશું. જી કાકા, તમારે શું નુકસાન થયું? મારે કાંટી પલ્લી છે, ગાડલા ને એવું બધું પલ્લું છે. તમે તંત્રને રજૂઆત કરી છે? અમે પંચવટીવાળા બધા ભેગા થઈને નગરપાલિકામાં ગયા હતા, પણ ગટર કાંઈ સાફ કરીને નકર હોપટ નાળામાં 2 ફૂટ કાદો ભર્યો છે. કાદો બધો મશીનરીથી સાફ થાય એમ છે. બધા દુકાનદારે કીધું ભાઈ અમે થોડા પૈસા આપ્યા, તમે ચાલો સાફ તો કરાવી દો. દુકાનના બધા પૈસા કાઢીએ પણ એ કોઈ કંઈ આવ્યા નથી કાંઈ. રાકેશ સાગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલીતાણા. અને સૌરાષ્ટ્રથી આ વખતે ધમાકેદાર એન્ટ્રી વરસાદની થઈ છે. આધિકારિક ચોમાસું આવી પહોંચ્યું છે ગુજરાતમાં અને ધમાકેદાર શરૂઆત જાણે કે ભાવનગર અને અમરેલી જિલ્લાથી કરી છે મેઘરાજાએ, અને એના દ્રશ્યો છે. પાલીતાણા પાણી થઈ ગયું છે, મહુવામાં પાણીનું સામ્રાજ્ય જામી ગયું છે અને મહુવાની બાજુમાં જ આવેલું તલગા જરડા ગામ જાણે કે ડૂબી ગયું છે. આ બાજુ સિહોરમાં પણ વરસાદ એવો વરસ્યો છે કે બધું જ જાણે તાણી જવાની જીદે હોય એવી નદીઓ ઉફાણે ચડી છે. તળાજામાં પણ પાણી જોવા મળી રહ્યું છે. આ બાજુ અમરેલી જિલ્લામાં તમે જાઓ તો ઉના, રાજુલા, લીલિયા ત્યાં પણ આ જ હાલત. સાવરકુંડલાના પણ કેટલાય ગામોમાં અત્યારે પાણી ફરી વળ્યા છે, નદીઓ બે કાંઠે છે. સોરઠમાં પણ મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ છે. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં, જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. અને હવે આ ભાવનગર જિલ્લાની તસવીરો મારે તમને બતાવવી છે. એ તસવીરો ખરેખર વિચારતા કરી દે એવી છે કે આટલો બધો વરસાદ અને એ પણ મેઘરાજાની પહેલી જ ઇનિંગમાં. ગારિયાધાર તાલુકામાં કેટલાય ગામોમાં પાણી થઈ ગયું છે. તલગા જરડાની અંદર તો ગામમાં 6 ફૂટ પાણી ભરેલા છે. અહીંયા સ્કૂલના કેટલાક બાળકો ફસાયેલા હતા, એમનું રેસ્ક્યુ બોટથી કરવામાં આવ્યું છે. મહુવામાં પણ પાણી થઈ ગયું છે. મહુવાથી તલગા જરડા જતા રસ્તાનો આ વિડીયો છે જે ત્રીજી વિન્ડોમાં તમે જોઈ રહ્યા છો. ત્યાં આગળ રસ્તા ઉપર પણ પાણી છે. ક્યાં રસ્તો છે, ક્યાં જમીન છે, ક્યાં પાણી છે એ શોધવું અઘરું થઈ જાય. આ બાજુ મહુવાના ઓથા ગામમાં પણ જાણે રસ્તા વચ્ચેથી નદીઓ વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે. શિહોરમાં પણ મેઇન રસ્તાઓ ઉપરથી પાણી વહી નીકળ્યા છે. નદીઓ ઉફાન ઉપર છે. કોઝવે ઉપરથી નદીઓ વહી રહી છે. તળાજા, પાલીતાણા, જેસર, મુઢા, ટાણા બધે જ પાણી ભાવનગર જિલ્લાની અંદર. અને એમાં પણ મુઢાણા ગામની અંદર તો કોઝવે તણાતો વિડીયો સામે આવ્યો છે. ભાવનગરમાં મહુવાની અડીને આવેલું તલગા જરડા ગામ જે મોરારી બાપુનું ગામ છે, ત્યાં મોરારી બાપુનો આશ્રમ પણ છે. અને એમાં મહુવાની બાજુમાં આવેલા તલગા જરડા ગામમાં જાણે કે આભ ફાટ્યું હોય એવો વરસાદ વરસ્યો. ગામમાં લગભગ 6 ફૂટ પાણી ભરાયા હતા. સ્કૂલો ચાલુ હતી, બાળકો સ્કૂલમાં હતા અને પાણી ભરાઈ ગયા. બાળકોનું રેસ્ક્યુ કરવું પડ્યું છે. દોરડું બાંધી પહેલા બાળકોને બહાર લાવવામાં આવ્યા સ્કૂલમાંથી અને એ પછી ત્યાં બોટ બાળકો માટે લાવવામાં આવી હતી. 30 વિદ્યાર્થીઓ અંદર હતા, દીકરા દીકરીઓ 30 હતા. બધાના જીવ તાળવે બંધાયેલા હતા અને પડીકે બંધાયેલા જીવ હતા, તાળવે ચોંટેલા જીવ હતા. અને એ પછી બોટ લાવવામાં આવી અને બોટથી બધા જ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ દીકરા દીકરીઓ સુરક્ષિત છે. આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજડા ગામમાં લગભગ 37 બાળકો એ બસમાં જઈ રહ્યા હતા. મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને વરસાદ વધવાથી, પાણીનું લેવલ વધવાથી એના જો ડ્રાઈવર છે બસના, જાકીરભાઈ મારી સાથે છે, એ એને સુરક્ષિત સ્થાને એક માઈનું ઘર છે ત્યાં લઈને ગયા હતા. પછી પાણીનું એટલે કે લેવલ વધી ગયું અને લગભગ કહી શકાય કે ડોક સુધી આવી ગયું. પછી અમે લોકો એરફોર્સવાળાને, આર્મી, એનડીઆરએફ તમામ એટલે કે મૂવમેન્ટ કરાવી દીધી. પરંતુ જ્યારે થોડું પાણીનું લેવલ ઘટ્યો ત્યારે અહીંયાની નગરપાલિકા, તલાટીકા મંત્રી અને લોકો ગામવાળા રસ્તો લઈને અને હોડી લઈને અને ટ્રેક્ટરના મદદથી તમામ બાળકોને આપણે રેસ્ક્યુ કરી દીધા છે. મહુવા ગ્રામ્યમાં અંધરાધાર વરસાદ વરસી રહેલો છે ત્યારે મહુવાથી 3 કિલોમીટર આવેલું તલગાજડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તલગાજડા ગામમાં હાલ 3 ફૂટથી લઈને 7 થી 9 ફૂટ સુધીના પાણી ભરેલા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પૂરું ગામ બેટમાં ફેરવાઈ ગયેલું છે અને હાલ અહીંયા બચાવ કામગીરી ચાલુ છે. પોલીસ વિભાગ, મામલતદાર વિભાગ, એસડીએમ વિભાગ, ફાયર તમામ જણા અહીંયા છે. પણ અત્યારે હાલ બચાવ કાર્ય કરવી પણ મુશ્કેલ બની રહી છે. ત્યારે આપણે ગ્રામજનોને પૂછશું કે હાલ અહીંયા શું પરિસ્થિતિ છે. અને આજે અમારા ગામની અંદર આજે આફત આવી રીતના આવી છે અને નગરપાલિકાએ જે બોટ મૂકી છે એ પણ બંધ હાલતમાં છે. આવું પણ અમારે પાણી આવ્યું છે આજે 25 વર્ષે, બરાબર છે, અચાનક ઉપર વરસાદના કારણે. તો મારું એમ કહેવાનું છે કે આજે આવી આફત આવે ત્યારે બધાને
સાથે બધાને મદદગાર બનવું જોઈએ, મહુવાવાળાને, નગરપાલિકાવાળાને. પછી અત્યારે હોળી આવી છે તો પણ મશીન ચાલુ થતું નથી, બરાબર. હાલ તમે ગ્રામજનોનું કહેવું છે કે ઘણા સમયે અને હોડી ચાલુ થઈ રહેલી નથી અને હોડી બચાવવા માટે જે મૂકવામાં આવી છે તે બી ચાલતી નથી. તો 35 છોકરા જે ગામની ઓલી બાજુ ફસાયેલા છે તેને કઈ રીતે બચાવશું તે પણ એક સવાલ છે. સરકારથી કુમાર શુક્લ, મહુવા. આપ જોઈ શકો છો કે પૂરા ગામમાં પાણી છે અને હાલ નાળિયેરી જે બતાવે છે તેમની પાસે આગળ 40 છોકરા ફસાયેલા છે, ત્યાં જઈ શકાય એવી પોઝિશન નથી અને હાલ દોરડા બાંધીને લોકો રસ્તો પાર કરી રહેલા છે. અને હાલ અત્યારે તંત્રની ટીમ, બચાવ કાર્યની ટીમ, ફાયર વિભાગથી માંડીને તમામ ટીમો અહીંયા હાજર છે, પરંતુ પાણી એટલું છે અને પાણીનો પ્રવાહ એટલો છે તે આગળ જઈ શકાતું નથી અને છોકરા આગળ બીજાના ઘરમાં ફસાયેલા છે. આગળ તંત્રની કામગીરી ચાલુ છે. કુમાર શુક્લ, સંદેશ ન્યૂઝ, મહુવા. બારે મેઘ ખાંગા થયા છે ભાવનગર જિલ્લાના કોઈ પણ તાલુકામાં તમે જુઓ આવા જ દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને તલગાજરડાના દ્રશ્યો જ્યાંથી કુમાર શુક્લા રિપોર્ટિંગ કરી રહ્યા છે અને ત્યાં બાળકો ફસાયા છે. એક બાજુ ત્યાં તમે જોયું કે કેટલું પાણી રસ્તા ઉપર છે, ઇકો કાર ડૂબી ગઈ હતી કાંચ સુધી. અને અહીંયા આ ગામની વચ્ચેના દ્રશ્યો છે કે જ્યાં એક પોલીસમેને સાહસ બતાવ્યું છે. ત્યાં ફસાયેલા ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે, એમનું રેસ્ક્યુ કરવા માટે પાણીમાં ઉતરી ગયા છે. છાતી સુધીના પાણી અહીંયા ગામમાં છે અને આના સિવાય પણ તલગાજરડા ગામમાં ક્યાંક જગ્યાએ તો 7 ફૂટથી લઈ 9 ફૂટ સુધીના પાણી પણ ભરેલા છે. ગામમાં અંદર બોટ વગર જઈ શકાય એવી હાલત નથી. આગળ શું આવે શું નહીં કંઈ જ ખબર નથી. અને આ પોલીસ કર્મી એ પરિવારને બચાવવા માટે ત્યાં પાણીમાં ઉતરી ગયા અને એ પરિવારને હેમખેમ બચાવીને બહાર લાવ્યા. ભાવનગરની સાથે સાથે અમરેલી જિલ્લામાં પણ વાજતે ગાજતે ચોમાસાનું આગમન થયું છે અને અમરેલી જિલ્લામાં સાવરકુંડલા હોય, રાજુલા હોય, આ બધા જ તાલુકામાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે. આ વાવેરા ગામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એવું લાગે કે જાણે ગામની વચ્ચેથી નદીનો ધસમસતો પ્રવાહ જતો હોય, પણ આ નદીનો ધસમસતો પ્રવાહ નથી, આ પાણીનો પ્રવાહ છે જે નદીમાં ભળવા જઈ રહ્યો છે. ગામની વચ્ચેથી એટલો અહીંયા વરસાદ પડ્યો છે, લગભગ 6-7 ઇંચની આસપાસ વરસાદ અહીંયા પડી ગયો છે અને એ પાણીનો પ્રચંડ પ્રવાહ. અને હવે જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એ નદીના દ્રશ્યો છે કે નદી કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ છે અને બીજી બાજુ ગામમાંથી જે પાણી આવી રહ્યું છે એનો ધસમસતો પ્રવાહ નદીમાં ભળી રહ્યો છે. લોકોને જવું તો જવું ક્યાં, કરવું તો કરવું શું, એ પ્રશ્ન અત્યારે ઊભો થયો છે. આ બરબટાણાના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો. બરબટાણામાં મેઇન રસ્તા ઉપરથી ગામનો દરવાજો પા ભાગનો ડૂબી જાય એટલા પાણી અત્યારે ભરેલા છે અને અહીંયા રસ્તા પરથી ચાલવું તો અત્યારે બિલકુલ દુશ્વાર છે. જો કોઈ દુસ્સાહસ કરે તો અહીંયા એનો જીવ જવો નિશ્ચિત છે. ને આ બાજુ બીજા વાવરા ગામના દ્રશ્યો અમે આપને બતાવ્યા કે જ્યાં આગળ કેટલાક ઘેટા બકરા પાણીમાં તણાઈ ગયા હતા. એક ભરવાડ ઘેટા બકરા ચરાવવા માટે નીકળ્યા હતા અને એ વખતે નદીનો પ્રવાહ એકદમ ધસમસતો આવ્યો, નદીનો પ્રવાહ વધી ગયો અને નદીના પ્રવાહમાં વાવેરા ગામમાં કેટલાક ઘેટા બકરા તણાયા હતા. કેટલાક પશુઓને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી, પણ કેટલાક પશુઓ તણાઈ પણ ગયા છે દુર્ભાગ્યવશ. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ. સૂર્યકાંત, પહેલો જ વરસાદ, વાજતે ગાજતે ચોમાસું આવ્યો ને જાણે કે બારે મેઘ ખાંગા થયા છે. રાજુલા હોય કે પછી અલગ અલગ તાલુકાઓ હોય, બધે જ અત્યારે નદીઓ ગાંડી તૂર બની છે. ક્યાં કેટલો વરસાદ અત્યાર સુધીમાં કયા તાલુકામાં નોંધાયો છે, કયા ગામમાં અત્યારે શું પરિસ્થિતિ છે? સમગ્ર અમરેલી જિલ્લાની અંદર મેઘરાજાની પ્રથમ જ ધમાકેદાર એન્ટ્રી છે. ખાસ કરીને રાજુલા તાલુકાના જે વિસ્તારની અંદર 25 જેટલા ઘેટા બકરા તણાયા હતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોલાપુર નદીની અંદર પણ ઘોડાપુર આવ્યું છે. રાજુલા તાલુકામાં સર્વત્ર વરસાદ થયો છે. વાત કરવામાં આવે ધારીની તો ધારી તાલુકાની અંદર પણ ખૂબ સારો એવો તલાળા પંથકમાં પણ વરસાદ થયો છે. અમરેલી તાલુકાની જો વાત કરીએ તો દેવરાજ્યા અને માળીલા રોડ ઉપર પણ પાણી રોડ ઉપર ફરી વળ્યા છે અને એક નાના માચાળા પાસે વૃક્ષ પણ ધરાશયી થયું છે. સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે જે ગાંગડીઓ નદી છે તે નદીને કાંઠે આવેલી એક દુકાન પણ પાણીમાં ખાસ કરીને ગરકાવ થઈ ગઈ છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજપડીની અંદર પણ ખૂબ સારો વરસાદ છે. સાવરકુંડલા તાલુકાના મેરિયાણા, ગોળકા, ખડસલી, વિજપડી, લુવારા, ગાદકડા, લીખાડા, ભમર સહિતના ગામડામાં વરસાદ છે. મેરિયાણાની અંદર ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે તો ગાદકડાની અંદર પણ નદીમાં ઘોડાપુર આવ્યું છે. સૌથી વધારે પ્રભાવિત થયું છે સાવરકુંડલા તાલુકાનું ગોબા ગામ કે જ્યાં બે નદી છે, મેરામણ અને બીજી નદી જે છે તે બંને નદીના પાણી જે છે તે ગોબા ગામની અંદર પ્રસરી ગયા છે. સાવરકુંડલાની અંદર 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. રાજુલામાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે રાજુલાના જે દેવકા અને હળમતિયા ગામ છે તેમાં પણ ભારે વરસાદને કારણે મોટી નુકસાની થઈ છે. ત્યારે સર્વત્ર અમરેલી જિલ્લાની અંદર લીલિયાની અંદર પણ એટલો સારો વરસાદ થયો છે
અને લીલિયામાં પણ જે છે તે ઘોડાપુર આવ્યા છે કેટલીક નદીની અંદર અને વાવેરાની અંદર પણ મુશળધાર વરસાદ છે. ત્યારે એક બાજુ અમરેલી જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે તો બીજી બાજુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં, અમદાવાદમાં જો કે હળવો વરસાદ શહેરમાં પડ્યો છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. આ જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો એ દેત્રોજના દ્રશ્યો છે. દેત્રોજમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ જબરજસ્ત વરસાદ પડ્યો છે. દેત્રોજ, રામપુરા, કટોસણમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. આપને બતાવવા માંગીશ કે વરસાદ વરસતા જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાયા છે. તો દેત્રોજ, રામપુરા, કટોસણ રોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાયા છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, દેત્રોજ. આ બાજુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થયા છે. આ બાજુ અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભાવનગર જિલ્લામાં પણ પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું એટલો વરસાદ વરસ્યો છે. જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો એ શિહોર શહેરના દ્રશ્યો છે ને આ શિહોરમાં અત્યારે પાણી અને માત્ર પાણી જોવા મળી રહ્યું છે કારણ કે લગભગ 5-6 ઇંચ વરસાદ અહીંયા વરસી ગયો છે. ભાવનગર રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. દાદાની વાવનો વિસ્તાર ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે જેની રોડની ઉપર છે ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. હાલના તબક્કે વાહન વ્યવહાર છે એ વન સાઈડ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે રોડની ઉપર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે. અવિરત વરસાદ શિરોની રહ્યો છે ત્યારે વાહનો અને ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. હાલના તબક્કે એક સાઈડની અંદર વાહનો બંધ કરવામાં આવ્યા છે. રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. તદુપરાંત દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. જે આપ જોઈ શકો છો અવિરત વરસાદ હાલના તબક્કે પણ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને સમસ્ત ગુજરાતમાં વરસાદ વરસી રહેલો છે. હાલની અંદર મહુવા ગ્રામ્ય શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહેલો છે. ત્યારે ઉપરવાસ અનરાધાર વરસાદને લઈને મહુવા તલગાજડા ગામે જવાનો રસ્તો હાલ બંધ થયો છે અને તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર પાણી ભરી રહ્યા છે અને હાલ રસ્તામાં પણ બેટ જેવી પરિસ્થિતિ આપણે જોવા મળી રહી છે. જાણે વિગત મળ્યા અનુસાર તલગાજડામાં હાલ નાના ભૂલકાઓ બસમાં ફસાયેલા છે તેવી માહિતી પણ આવે છે. હાલ ત્યાં બચાવ કામગીરી ચાલુ છે. ત્યાં ફાયર ફાઈટર, મામલતદાર વિભાગ, મામલતદાર પોતે એમજ એ સિવાય એની તમામ ટીમ ઘટના સ્થળ પર હાજર જોવા મળી છે. પણ હાલ પત્રકારોથી મને કોઈ ત્યાં જઈ શકે નહીં એવી પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે ત્યાં જઈ શકાતું તલગાજડા ગામે જઈ શકાતું નથી. ઉમર શુક્લ, સંદેશ ન્યૂઝ, મહુવા. એટલે ઘણા ગામ અત્યારે વિખૂટા પડી ગયા છે. ભાવનગર જિલ્લામાં તળાજા પંથકમાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો છે. આમ તો ભાવનગરનું મહુવા હોય, તળાજા હોય, ગઈકાલ બપોરથી જ અહીંયા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને અત્યારે તળાજી નદીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. તળાજી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. કોઝવે ઉપરથી અને માફ કરશો જે ચેકડેમ ઉપરથી અત્યારે પાણી જઈ રહ્યા છે. આનંદ પાસેથી વિગતે જાણીએ. આનંદ, કેવો વરસાદ, કયા ગામો વિખૂટા પડ્યા છે, શું પરિસ્થિતિ? જી, ભાવનગર જિલ્લામાં સમગ્ર વહેલી સવારથી જ મેઘરાજાએ ધનાધન એન્ટ્રી કરી છે. છેલ્લા 30 વર્ષનો મેઘરાજાએ રેકોર્ડ તોડી નાખ્યો છે અને પ્રથમ વરસાદે જ ભાવનગર જિલ્લાના શિહોર, ગારિયાધાર, પાલીતાણા, તળાજા, મહુવા, ઘોઘા આ તમામ તાલુકાઓમાં વરસાદની ધનાધન એન્ટ્રી છે. વહેલી સવારના 6 વાગ્યાથી તંત્ર તરફથી જે આંકડા મળી રહ્યા છે એ અત્યાર સુધીમાં 7 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. બે સુખદ આ ઘટનાઓ વચ્ચે સર્વત્ર વરસાદ, પાણી છે. તળાજી નદીની વાત કરીએ તો તળાજી નદી અને તળાજી નદી કાંઠે આવેલું પુરાતન શિવાલય મંદિરમાં પણ પાણી ફરી વળ્યા છે. તળાજી નદીનો જે સામો કાંઠો વિસ્તાર કહેવાય છે આ વિસ્તારને પણ હવે ખાલી કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સમગ્ર તળાજા પંથકમાં પણ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને ટીડીઓએ અલગ અલગ સ્થળે પોતાનું મુકામ બનાવ્યું છે. તમામ તલાટી મંત્રીઓને અત્યારે પોતપોતાના ગામમાં સાબદા રહેવાની સૂચના આપી દીધી છે. આ બે ઘટનાઓ સમગ્ર જિલ્લાની વાત કરીએ તો મહુવાથી એક સુખદ સમાચાર મળી રહ્યા છે કે જે બાળકો તલગાજડા નજીક ફસાયા હતા તે બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જોકે કલેક્ટરની સૂચના મુજબ
હોડીઓ રવાના કરવામાં આવી હતી, રેસ્ક્યુ ટીમ પણ રવાના બિલકુલ કરવામાં બિલકુલ આવી હતી. એટલે બાળકોની રેસ્ક્યુ ટીમ બાળકોને બચાવવા માટે એક મકાનમાં ફસાયેલા છે, પણ બીજી બાજુ આ તળાજી નદીના દ્રશ્યો નદી કાંઠા તોડીને ગામમાં ઘૂસી રહી છે. ભાવનગરના પાલીતાણામાં પણ કંઈક આવી જ હાલત છે. ભાવનગર હોય કે અમરેલી, બંને જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સિંધી કેમ્પના રસ્તા ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયા હતા, લોકો હેરાન પરેશાન થયા હતા. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા રાકેશ સાગઠિયા ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, આભમાંથી કાચું સોનું વરસે છે, પણ તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થાય છે. બિલકુલ જણાવી દઉં, પાલિતાણામાં તમામ વિસ્તારોમાં પોપડા વિસ્તાર હોય, જગત નાકા હોય, સિંધી કેપ હોય કે મેન બજાર, ભીડ બજાર હોય કે ટાઈટી વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં ગોઠણસમાં પાણી, બાઇક પણ સવાર થઈ શકે નહીં, ચાલીને પણ લોકો જઈ શકતા નથી. પાણીનો અને લાઇટ પણ સવારની ગુલ થઈ છે. પ્રી મોન્સૂન કામગીરીના લઈને પાલિતાણામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે પાણી ભરાતા લોકો પણ અવર જવર બંધ થયા છે અને રસ્તાઓ કોઝવે પણ તૂટ્યા છે અને અમુક ગામો છે જે બુઢણા હોય, હણોલ હોય, સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે પાલિતાણામાં તમામ વિસ્તારોમાં અત્યારે નગરપાલિકા હાલ કામગીરી કરી રહી છે. ફરી પાછા તમને ભાવનગર જિલ્લામાં જ લઈ જવા છે અને ભાવનગર જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા. જે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે એના કારણે નદીઓ એવી ઉફાણે ચડી છે કે બધું જ પોતાની સાથે તાણી જવાની જીદે ચડી હોય એવું લાગી રહ્યું છે. આ ભાવનગર જિલ્લાના દ્રશ્યો છે. પાલીતાણા, મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, એની સાથે તળાજામાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો છે અને 5 થી 7 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નદીઓ ગાંડી તૂર બની છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોઝવે નદી પોતાની સાથે તાણી જતી દેખાઈ રહી છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે, પાણીનો પ્રવાહ એટલો ધસમસતો છે કે નદીઓ અત્યારે ગાંડી તૂર બે કાંઠે થઈ છે. ક્યાંક નદીઓ કાંઠા તોડી રહી છે. મુકેશ જોશી ફોન લાઈન પર જોડાયા છે. મુકેશ પાસેથી જાણીએ. મુકેશ, આ કોઝવે જ્યાં ધોવાયો છે, કોઝવે આખો તણાયો છે, ધોવાયો નથી પણ તણાઈ ગયો છે, ક્યાંની ઘટના છે, ક્યારે બન્યું આ? જી, આપને જણાવી દો, નુપુર, સવારથી વરસાદ છે, જે અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શિહોર તાલુકાનું બુઢણા ગામ છે, બુઢણા ગામથી પાલીતાણાને જોડતો આ કોઝવે છે રોડની ઉપર, જે અંડરગ્રાઉન્ડ છે. જે હાલના તબક્કે વરસાદ એટલો અવિરત વરસાદ વરસતા જારની સાથે આ કોઝવે ત્યાંથી રોડ પરથી વિયો ગયો એવું લાગી રહ્યું છે. કોઝવે જાતો હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને કોઝવે ઉખડી અને ફેંકી દીધો વરસાદી પાણીના પ્રવાહથી. તો આ બાજુ અમરેલીમાં પણ કંઈક આવા જ હાલ જોવા મળી રહ્યા છે. અમરેલીનો સાવરકુંડલા તાલુકો હોય, રાજુલા તાલુકો હોય, ધારી હોય, ખાંભા હોય, બધે જ વરસાદ અને વરસાદ જોવા મળી રહ્યો છે. હવે ચીખલી ગામના દ્રશ્યો તમને બતાવવા છે કે જ્યાં ભારે વરસાદ વરસ્યો, અનરાધાર વરસાદ વરસ્યો અને નદી કાંઠે આવેલી એક નાનકડી દુકાન હતી, એક નાનકડી કેબિન હતી. નદીનું પાણી ધસમસતો નદીનો પ્રવાહ એને પોતાની સાથે તાણીને લઈ ગયો છે. ક્યાં કેવી રીતે શું થઈ ગયું એ કોઈને કંઈ સમજવાનો સમય જ ન મળ્યો. સૂર્યકાંત પાસેથી વિગતે જાણીએ. સાવરકુંડલા તાલુકામાં પણ અનરાધાર વરસાદ થયો છે. તેમજ આપને વાત કરું તો સાવરકુંડલા તાલુકાનું જે ચીખલી ગામ છે, તે ચીખલી ગામમાં ગાંગડીયા નામની નદી જે છે તે નદીની અંદર કાંઠે જે આવેલું કેબિન છે તે કેબિન ગરકાવ થઈ ગયું છે પાણીમાં. કેબિન માલિકની નજરની સામે જ આ પાણીમાં કેબિન ગરકાવ થઈ ગયું છે અને સમગ્ર અમરેલી જિલ્લો, સમગ્ર સાવરકુંડલા તાલુકાની અંદર અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો છે. રાતના લગભગ 11-12 વાગ્યાથી શરૂ થયો. આજે પણ વરસાદ છે. જિલ્લાના અને તાલુકાના, સાવરકુંડલા તાલુકાના મોટાભાગના ગામમાં, કેટલાક ગામમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે અને ચારેકોર મેઘાની પ્રથમ જે બેટિંગ છે તે જોરદાર જોવા મળી રહી છે. એટલે પ્રથમ જ ઇનિંગની શરૂઆત અને આ પ્રથમ બેટિંગ જબરજસ્ત જોવા મળી રહી છે. નાવલી નદી પણ જાણે કાંઠા તોડતી હોય એવું લાગી રહ્યું છે સાવરકુંડલાની અને બધી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને હવે આગળ દ્રશ્યો તમને બતાવવા છે. ફરી પાછા ભાવનગર જિલ્લામાં લઈ જવા છે. ભાવનગરના પાલીતાણાના દ્રશ્યો અત્યારે આ તમે જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભાવનગરના ગારિયાધાર, પાલીતાણા ગારિયાધાર રોડ છે કે ત્યાં આગળ આ પાણી ફરી વળ્યા હતા અને પાણી એટલા ભરાયેલા હતા કે મોટા મોટા વાહનો પણ બંધ થઈ ગયા હતા. ફાયરની ગાડી પણ બંધ થઈ ગઈ હતી. તો ક્યાંક રસ્તાની બાજુમાં જમીન પોચી પડી ગઈ અને એના કારણે વાહનો માટીમાં બેસી ગયા હતા અને એના પૈડા માટીમાં ધસી જતા એ વાહનોને જેસીબીથી બહાર કાઢવાની ફરજ પડી હતી. પાલીતાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે 3 થી 4 ઇંચ વરસાદ થતાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પાલીતાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ગરકાવ થયા છે. ત્યારે આપણે નગરપાલિકાના શહેરના કોંગ્રેસ પ્રમુખને પૂછ્યું. ઓમદોશી સરવૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ.
ખાલી 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અત્યારે નજરે જોઈ શકાય એવી થઈ ગઈ છે. અમસ્તી અમારા વિસ્તારમાં ખાલી 1.5 થી 1.5 ઇંચ વરસાદ પડે ત્યાં ગોઠણમાં પાણી ભરાઈ જાય છે. આ રોડના ટેન્ડર પાસ થઈ ગયેલા હોય છતાં રોડ અત્યારે આરસીસી મંજૂર થઈ ગયેલો રોડ પણ બનાવતા નથી. નગરપાલિકાની ગોકળગાયની નીતિના લીધે ખૂબ પાલિતાણા અત્યારે હેરાન થાય છે. પાલિતાણાનો મુખ્ય ધોરીમાર્ગ હોય અને પાણીમાં ગરકાવ હોય, કેટલી ગાડીઓ આપ જોઈ શકો છો બંધ પડેલી છે. અને ખાસ કરી અને ઘેટી રોડ ઉપર જે આરએનબી વાળાએ રોડ બનાવી અને જે નાળું જે બેઠું નાળું હતું ત્યાં ભૂંગળા મૂક્યા, ભૂંગળા સંધાઈ ગયા, જેથી કરી અને લીંડિયાનું બધું પાણી અમારા ગારિયાતા રોડ ઉપર ચડ્યું છે. સિંધી કેમ્પમાં 4-4 ફૂટ પાણી છે. એટલે એટલું પાણી ભરાઈ જાય છે. હાજરમાં કોઈ નથી, કોઈ એવો પ્રમુખ નથી. આ ઓમદેવ કાકા ખાલી એક આવ્યા છે અમારે ત્યાં, અને ઓમદેવ કાકા સવારની મહેનત કરે છે અમારી પાછળ, અને બધે પાણી નિકાલ કરે છે. 5 જીસીબી બોલાયા ઇમરજન્સીમાં, અને ફૂલ સપોર્ટ અમને કર્યો છે ઓમદેવ કાકાએ આજે. અને પાણીનો પ્રશ્ન તો આ વર્ષોથી છે, આજકાલનો પ્રશ્ન નથી. આ ભારે વરસાદને લઈને પાલિતાણામાં વીજ પોલ પણ ધરાશાયી થયા છે અને નગરપાલિકાના વાહનો પણ ફસાયા છે. ત્યારે નગરપાલિકાના જીસીબીઓ અત્યારે હાલ લાઈવ કામગીરી ચાલુ કરી છે. જી રાકેશ સાગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલિતાણા. એટલે આ બાજુ પાલિતાણાથી આગળ જાઓ એટલે આવે મહુવા, અને મહુવામાં પણ એવો ધોધમાર વરસાદ ગઈકાલ બપોરથી જ આવો વરસાદ મહુવામાં વરસી રહ્યો છે. અને અત્યાર સુધીમાં લગભગ 6 થી 7 ઇંચ આ બપોર સુધીના આંકડા છે, પણ એ પછી પણ જે વરસાદ વરસ્યો છે લગભગ 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે. નદીઓ ગાંડી તૂર બની છે, કાંઠા તોડીને ગામમાં ઘૂસી ગઈ છે. કુમાર પાસેથી માહિતી લઈએ, વિસ્તારથી જાણીએ. કુમાર, કુમાર સાથે સંપર્ક કપાઈ ગયો છે, પણ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો નદીના પાણી છે. નદીનો ધસમસતો પ્રવાહ ગામમાં ઘૂસી ગયો છે. નદીઓ કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ છે. એટલો વરસાદ છે કે જાણે નદીઓ બધું જ તાણી જવાની જીદે ચડી હોય, અને નદીઓના આ નીર છે એ અત્યારે ગામની અંદર ઘૂસ્યા છે, જાણે કે વિનાશ વેરવાની જીદે ચડ્યા હોય નદીઓના આ નીર, એવું લાગી રહ્યું છે. અને આ જે રૌદ્ર સ્વરૂપ મેઘાનું કેવું હોય એનો અત્યારે પરિચય ભાવનગર જિલ્લાના દરેક ગામડામાં, ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં જોવા મળી રહ્યો છે. કુમાર જોડાઈ ચૂક્યા છે. કુમાર પાસેથી વિસ્તારથી જાણીએ નદીઓ કેવી ગાંડી તૂર બની છે, કેવી રીતે કાંઠા તોડી અને ગામ અને શહેરોમાં ઘૂસી રહી છે. કુમાર, જી નુપુર, હાલ મહુવામાં સવારથી એક ધારો વરસાદ ચાલુ રહ્યો છે. ત્યારે 11 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો. એ સમયમાં મહુવાના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે તલગાજરા ગામ, કુંભણ ગામ, કારેલા ગામ, બધી જગ્યાએ ચારે બાજુ પાણી છે. અને હાલ વરસાદ વરસી રહેલો છે. જે તલગાજરા ગામે સંપર્ક વિહોણું બન્યું હતું એ પણ અત્યારે સંપર્ક વિહોણું છે. ને હાલ તમામ તંત્ર અહીંયા છે, અને તલગાજરા ગામે જે 35 છોકરા ફસાયેલા હતા તેને બી બચાવી લેવામાં આવ્યો છે. જીનુપુર, બિલકુલ, તલગાજરડામાં જે બાળકો ફસાયા હતા એમને બચાવી લેવામાં આવ્યા છે. અને અત્યારે મહુવા હોય કે પછી તળાજા, તમે ક્યાંય પણ જાઓ એક સરખો જ માહોલ બધે દેખાઈ રહ્યો છે, જાણે પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય. મહુવાના કેટલાક બીજા દ્રશ્યો પણ તમને બતાવવા છે. 5 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો, અને એ પછી પણ વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું, અને લગભગ 7-8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. પણ કેટલાક તમે પહેલા તબાહીના દ્રશ્યો જોયા, જીવ ઊંચાટે ચડાવતા હોય એવા દ્રશ્યો, અને હવે આ હૃદયને ઠંડક આપનારા દ્રશ્યો હતા, કાળજાને ટાઢક પહોંચાડનારા દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારના એ હતા કે ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. જ્યારે વાવણી થાય ભીમ 11 એ પછી ખેડૂત રાહ જોતો હોય છે કે ક્યારે વરસાદ આવે ને ક્યારે આવી રીતે મારું ખેતર આખું પાણીથી ભરાઈ જાય, કે જેથી કરીને સારામાં સારો પાક થાય, ખેડૂતો ખુશખુશાલ. પણ બીજી બાજુ જ્યાં તમે મહુવાના શહેરી વિસ્તારની અંદર આવો ત્યાં તંત્રના બાપે લોકોને હેરાનગતિ થતી જોવા મળી રહી છે. આભમાંથી વરસેલું આ કાચું સોનું જમીન પર આવતાની સાથે તંત્રના કારણે મુસીબતનું કારણ બની જાય છે. હવામાન વિભાગની આગાહીને લઈને સમસ્ત ગુજરાતમાં વરસાદી માહોલ થયો છે. ત્યારે મહુવામાં બી સવારથી ધોધમાર વરસાદ વરસી રહેલો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં અંદાજે 6 થી 7 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અને મહુવાના ગાંધીબાગ વિસ્તાર, કુંભારવાડા વિસ્તાર, પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ જગ્યાએ ગોઠણસમાં પાણી ભરાયેલા છે. અને હાલ ધીમી ધારે વરસાદ ચાલુ છે. ત્યારે મહુવા ગ્રામ્યમાં પણ જોરદાર વરસાદ વરસી ચૂક્યો છે, અને ખેતરોમાંથી પણ પાણી બહાર નીકળી ગયેલા છે. ત્યારે વરસાદને લઈને વાહનોને અવરજવરમાં બી ઘણી બધી તકલીફ પડી રહી છે. કુમાર શુક્લ, સંદેશ ન્યૂઝ, મહુવા.
આ બાજુ ભાવનગર જિલ્લો આખો જાણે પાણી પાણી થઈ ગયો છે. મેઘરાજાએ અહીંયા બેટિંગની ધમાકેદાર શરૂઆત કરી છે અને હવે સિહોર તમને લઈ જવા છે. સિહોરના દ્રશ્યો તમને બતાવવા છે કે કેવો વરસાદ અહીંયા વરસ્યો છે. સિહોર ટાણા રોડ પાણી પાણી થઈ ગયો છે અને રોડ ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ જતો દેખાઈ રહ્યો છે. એવું લાગે કે જાણે નદી અહીંયા રોડ ઉપરથી વહી રહી છે, પણ વરસાદ એટલો હતો કે શહેરની વચ્ચેથી એ રાજમાર્ગો ઉપર જાણે નદીનો પ્રવાહ વહેતો હોય એવું દેખાઈ રહ્યું છે ને અહીંયા નદી કોઝવે ઉપરથી વહેતી દેખાઈ રહી છે. સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાલ સુધીમાં લગભગ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ત્યારે આપ આ જોઈ શકો ટાણા જવાનો રોડ છે, જે ટાણા રોડની ઉપર અત્યારે ગોઠણ સમાના પાણી છે. લોકોને આવવા જવા માટે તકલીફ પડી રહી છે. જ્યારે પાણી આવતું હોય ત્યારે ટ્રાફિક છે જે જામ થયેલો હોય, જેના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ત્યારે સિહોરની અંદર સવારથી અત્યાર સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, સિહોર. અને આ બાજુ આ વરલ નદી તમે અત્યારે જોઈ રહ્યા છો કે બે કાંઠે થઈ ગઈ છે અને નદી જાણે કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ હોય એવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે. જે સ્કૂલ એક કદાચ છે પાછળ અને બાકડા મૂકેલા છે, એ બાકડા પણ પાણીમાં ગરક થઈ ગયા છે. નદી જાણે કે ભાન ભૂલી છે, નદી કાંઠા તોડીને બહાર નીકળી ગઈ છે. વરસાદ એટલો છે કે નદીઓ ગાંડી તૂર બની છે. અને બીજી બાજુ ખેતરના દ્રશ્યો છે કે જ્યાં ખેતરો પાણીથી ભરાયેલા છે. આ પાણી બધું જ ડેમમાં જઈ રહ્યું છે અને આવનાર સમયની અંદર સિંચાઈ, પીવાના પાણી માટે પણ ખૂબ ઉપયોગી આ પાણી થવાનું છે. એ ખૂબ આપણે સારી રીતે જાણીએ છીએ. મેઘરાજા મહેરબાન થયા છે ને એવા મહેરબાન થયા છે કે પહેલી જ બેટિંગમાં આ ઇનિંગ શરૂ કરતાની સાથે જ બધું જ પાણી પાણી કરી દીધું છે. ભાવનગર શહેરના શિહોરમાં લોકો થોડા હેરાન પરેશાન આ વરસાદના કારણે થઈ રહ્યા છે, કારણ કે ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે. આ ગરનાળું એ હોય છે કે જે રેલવે બ્રિજની નીચેથી નીકળતું હોય છે, શહેરના એક ભાગને બીજા ભાગમાં જોડે છે. આ નેસડા રેલવે ફાટકનું ગરનાળું છે. એ ગરનાળું પાણીથી આખું ભરાઈ ગયું છે. અહીંયા વાહનો અંદર જવાની કોઈ હિંમત ન કરે ને હજી પણ આસપાસથી પાણીનો પ્રવાહ બધો જ આ ગરનાળામાં અત્યારે ગરનાળામાં પડી રહ્યો છે. અને ગરનાળામાં આ પમ્પિંગ સ્ટેશન છે, લોકોની દુકાનો છે, બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોકોને ભયાનક નુકસાની, પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ પાણીનો ક્યાંયથી નિકાલ નથી કર્યો ને એટલી અણઘડ વહીવટ અહીંયા આગળ છે તંત્રનો કે પાણી જે છે આજુબાજુનું એ બધું જ પાણી ગરનાળામાં ભેગું થઈ રહ્યું છે. બહારથી પણ ઉપરથી ગરનાળામાં જાણે ધોધ પડી રહ્યા છે અને આવન જાવન માટેનો આ રસ્તો બંધ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોમ્પ્લેક્સ પાણી એટલું બધું ગળી ગયું જેનો કોઈ નિકાલ નથી. વરસાદ 7 થી 8 ઇંચ પડે કોઈ વાંધો ન આવે, પણ નીચે કોમ્પ્લેક્સમાં એવી સુવિધા જ કોઈ નથી કે જેનો નિકાલ નથી. નિકાલ નથી, એના કારણે નીચેના દુકાનવાળાને બધાને માલ સામાન પલળી ગયો. ભયંકર દર વર્ષે આવો પ્રોબ્લેમ રહે છે. નુકસાની થઈ છે, નુકસાની થવાની તે હજુ ખબર ન પડે, દુકાન ખુલે ત્યારે ખ્યાલ આવે, પણ નુકસાની ખરેખર બધાને નીચે બધાને થશે. આ છે સિહોરનું નેસડાનું રેલવે ફાટક, જે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જે અંડરબ્રિજ છે થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ છે જેને ડાયવર્ઝન કરવામાં આવ્યો હતો. ત્યારે હાલના તબક્કે અંડરબ્રિજની અંદર ચાલવા જેટલી જગ્યા નથી, એટલું પાણી ભરાઈ ગયું છે અને બહારનું પાણી પણ અંડરબ્રિજની અંદર આવી રહ્યું છે. ત્યારે નેસડા જવા માટે લોકોને પારિવારિક મુશ્કેલી પડી રહી છે. તદુપરાંત આ રોડ છે જેને ડાયવર્ઝન કરવામાં આવ્યો છે, જેને લઈ અને આને વરસાદના કારણે આમાં પાણી ભરાઈ ગયા છે. એટલે મોટા વાહન, ભારે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે આપ જોઈ શકો છો આ પુલ છે, જે પુલ પાણીથી ભરાઈ ગયેલો હોય અને વરસાદ સતત ચાલુ છે. મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, સિહોર. આ બાજુ ભાવનગરના જેસરમાં તો હાલત ઓર ખરાબ છે, કારણ કે અહીંયા 10 ઇંચ વરસાદ વરસ્યો છે. જી હા, ભાવનગરના જેસર તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર બધે જ જળબંબાકાર થઈ ગયું છે. બધે જ પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. જ્યાં સ્થળ હોય ત્યાં જળ થઈ ગયું છે. એની સાથે સાથે ભાવનગર શહેરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ શ્રી ગણેશ કરી દીધા છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો ગઈકાલ રાતથી અવિરતપણે વરસી રહેલા વરસાદે ભાવનગર શહેરમાં કેર વરસ્યો હોય તેવા માહોલ છે તે જોવા મળી રહ્યા છે. જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં જેસર જે તાલુકો છે ત્યાં 10 ઇંચ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે. આ ઉપરાંત મહુવામાં 7 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે. પાલીતાણાની જો વાત કરવામાં આવે તો પાલીતાણામાં પણ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. શિહોર અને ગારિયાધારમાં 3 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે. ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગર શહેરમાં પણ મનપાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે વરસાદે ખોલી નાખી છે, કારણ કે નજીવા વરસાદમાં જ ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકો છે તે પણ ભારે પરેશાન થયા છે. મયુર
ભાવનગર જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તાર, બીજી બાજુ શહેરી વિસ્તાર કે જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. કોર્ટ સંકુલમાં પાણી ભરાઈ ગયા છે. પાણીના કારણે શોર્ટ સર્કિટ પણ થઈ છે અને મોટી એક હોનારત થઈ શકતી હતી. ચાલુ કોર્ટમાં આ શોર્ટ સર્કિટ થઈ હતી અને એ વખતે 3 જજ દોડીને બહાર આવી ગયા હતા. સાથે જે પક્ષકારો આવતા હોય એમના પણ જીવ તાળવે ચોંટ્યા હતા. કોર્ટ પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણીના નિકાલની ત્યાં વ્યવસ્થા નથી. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોને હૈયે રાહત થઈ છે, ખેડૂતોને હૈયે ટાઢક થઈ છે. કારણ કે આજે વરસાદ છે, આવા જ વરસાદની અપેક્ષા હોય. જ્યારે પહેલીવાર મેઘરાજાના મંડાણ થતા હોય ત્યારે આવા જ વરસાદની અપેક્ષા હોય કે અનરાધાર વરસે અને ખેતરો પાણીથી ભરાઈ જાય. અને એના આ વખતે તો ખાસ એ અપેક્ષા હશે કારણ કે ઉનાળુ પાક જે પાછોતરો વરસાદ આવ્યો, ઉનાળુ પાક લેવાની તૈયારી હતી અને એ વખતે જે માવઠું થયું એમાં ખેડૂતો બરબાદ થઈ ગયા છે. ને એટલે ખેડૂતોને હવે એક આશા છે કે આ ચોમાસું સારું જાય તો બે પાંદડે થવાય. પાલીતાણા પણ પાણી પાણી થઈ ગયું છે અને પાલીતાણામાં ભીડભંજન મહાદેવ મંદિર પાસે પાણી ભરાયા છે. પાલીતાણા જાણે કે જળબંબાકાર પાલીતાણામાં થઈ ગયો હોય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે લગભગ 5 થી 6 ઇંચ કદાચ એના કરતાં પણ વધારે વરસાદ વરસ્યો હોય. આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભીડભંજન મહાદેવ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારની અંદર આ પાણી ભરાયા છે. શેરીઓ ગલીઓમાં જે લોકો ચાલતા આવે છે ત્યાંથી ખબર પડે છે કે ગોઠણ કરતાં પણ ઉપરના પાણી ભરાયેલા છે. આ પહેલો વરસાદ પડ્યો, નગરપાલિકા બેકાર હોય એટલે આ બધી હાલત છે. આ તમે જોવો ને આખા રોડ ઉપર પાણી હે જ્યાં હોય ને ગટર કોઈ સાફ નથી કરી. તલેટીનું પાણી, તલેટીના તમામ નાળા બુરાઈ ગયેલા છે. તલેટીમાં જ્યાં નાળા છે એની માત્ર ધર્મશાળા બની ગયેલી છે. ટીકી છે કેલેટીનું પાણી બધું નવાગઢમાં આવે. અગે ખોટી નગરપાલિકા પ્રમુખે ખોટો, ચીફ ઓફિસરે ખોટો, તો આ હાલત જ ન હોય ને મારા ભાઈ. જબરજસ્ત મેઘાવી માહોલ જામેલો છે આખા ગુજરાતની અંદર. આ બાજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વિસનગર પાણી પાણી, કડી પાણી પાણી થઈ ગયું. સૌરાષ્ટ્રમાં આ બાજુ ભાવનગરથી શરૂ કરી અને જુનાગઢ સુધી વરસાદ છે. જામનગર હાલાર થોડું કોરું છે. અમદાવાદમાં પણ મેઘાવી માહોલ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો, હળવો વરસાદ વરસી રહ્યો છે. વિંડીનું ચિત્ર અત્યારે શું દર્શાવી રહ્યું છે એ મારે તમને બતાવવું છે. આપણા માટે એક સુખદ દ્રશ્ય છે જેને જોવા માટે આંખો તરસી જતી હોય છે. આખું ગુજરાત વાદળોથી ઢંકાયેલું છે ને એમાં પણ આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એક અમદાવાદ સુધી કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલો છે. ને વિંડીનું અનુમાન આવનારા દિવસો માટે શું કહે છે, ક્યાં કેવો વરસાદ રહેવાનો છે અને એ દ્રશ્ય થોડું બિહામણું લાગી રહ્યું છે કારણ કે આ ભયંકર એક વરસાદી સિસ્ટમ છે અને એ અડધા અમરેલી જિલ્લા અને અડધા ભાવનગર જિલ્લામાં વિસ્તરેલી દેખાઈ રહી છે. અત્યારે જે અહીંયા સૌથી વધારે આ સફેદ ભાગ છે એમાં વરસાદ અને એના પછી જે આજુબાજુનો ગુલાબી અને લાલ વિસ્તાર છે આ ભાવનગર જિલ્લો આ બાજુ છે. અહીંયા અમરેલી જિલ્લો છે. અહીંયાથી તમે શરૂઆત કરો તો ઢસાથી શરૂ કરી અને લાઠી, અમરેલી, ચલાળા, કુંડલા, એ સાવરકુંડલા એટલે એ બધા વિસ્તારની અંદર આ બાજુ ખાંભળા, રાજુલા, એની સાથે સાથે અહીંયા મહુવામાં ગઈકાલથી જબરજસ્ત વરસાદ એટલે આ જે સફેદ સિસ્ટમ છે એ અહીંયા હતી અને મહુવા, તળાજા, આ બાજુ તલગા જરડા અહીંયા બધે જ પાણી કરી દીધું છે. શિહોર છે, અહીંયા આગળ વલભીપુર છે ઉપર, અહીંયા આ બાજુ ભાવનગર શહેર છે, એ બધી જ પાણી થઈ ચૂક્યું છે અત્યારે. ને ગઈકાલ બપોરથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે પણ બીજા વિસ્તારોની અંદર વરસાદ ક્યારે વરસશે, આવો ધોધમાર વરસાદ ક્યારે વરસી શકે છે અમદાવાદ, વડોદરા, મોટા શહેરોની અંદર એ જોવાનું છે. તો આ સિસ્ટમ ધીમે ધીમે હવે ઉપરની બાજુ ખસી રહી છે. બોટાદનો વારો આવતીકાલે આવે એવી શક્યતા દેખાઈ રહી છે કે બોટાદમાં ભારે મેઘખાંગા થાય. આ બાજુ સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા આવતીકાલે આ વિંડીનું મોડલ છે એ બતાવી રહ્યું છે. આવતીકાલે લગભગ સવારના 9 વાગ્યાની આસપાસ આ સિસ્ટમ ફરતી ખસતી બોટાદ બાજુ થશે અને એ બાજુ ત્યાંથી ચોટીલાથી રાજકોટ શહેરથી શરૂ કરી આ બાજુ ચોટીલા અને ભાવનગર શહેર સુધી વરસાદ વરસી શકે છે. અમરેલી અને જુનાગઢ પંથક છે એને થોડો રાહતનો શ્વાસ મળશે પણ આ બાજુ જેમ જેમ દિવસ ઉગતો જશે એમ પોરબંદરમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. આ જે સિસ્ટમ અહીંયા આગળ જે અરબી સમુદ્રમાંથી આવી રહી છે, જે ચોમાસું નૈઋત્યનું આવી રહ્યું છે આ બાજુ ગુજરાત ઉપર, એ પોરબંદરમાં લગભગ બપોરનો સમય છે એ પોરબંદર માટે થોડો ભારે રહી શકે છે કે પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ બાજુ મહેસાણા, હિંમતનગર અને એ બાજુના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસવાની શક્યતા છે. આ બાજુ પાલનપુરમાં મધ્યમ વરસાદ બતાવી રહ્યો છે. અમદાવાદમાં હળવો
હળવો વરસાદ થવાની શક્યતા આવતીકાલે દેખાઈ રહી છે. એટલે આજે જે છાંટાછૂંટીને એ રીતે વરસાદ વરસ્યો છે એવી જ શક્યતા દેખાઈ રહી છે. અને એના પછી એટલે કે 18 તારીખનું જો અનુમાન જોઈએ તો 18 તારીખે આ બાજુ જામનગરમાં હાલાર પંથક જે કોરો ધાકોર પડ્યો છે અત્યારે, દ્વારકામાં તો ભાણવડ ને એ બાજુ વરસાદ વરસ્યો છે, પણ આ બાજુ જામનગર વિસ્તાર, મોરબી એ બધાને આવરી લે એવી શક્યતા દેખાઈ રહી છે. 18 તારીખના સવારથી સાંજ સુધીમાં ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ, નડિયાદ એટલે આ બાજુ ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી, દક્ષિણમાં વ્યારા છે, સુરત છે, તાપી છે, એ બાજુ સારો એવો વરસાદ, વલસાડમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. સાંજ પડતા પડતા વેરાવળ ને એ બાજુ વરસાદ વરસી શકે છે અને રાતનો સમય વલસાડ માટે આવતીકાલે ભારે હોઈ શકે છે. એટલે કે આખા ગુજરાતમાં હવે ચોમાસું વ્યવસ્થિત બેસી ગયું છે અને જ્યાં વરસાદ નથી કદાચ થોડા જ કલાકો, થોડા દિવસની રાહ જોવાની છે. અમરેલી જિલ્લામાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે અને અમરેલી જિલ્લામાં પણ બારે મેઘ ખાંગા થયા છે. સાવરકુંડલામાં ઘોબા, પીપરડી, ફીફાદ, ભામોદરા આ બધા જ વિસ્તારોની અંદર, આ બધા જ ગામોની અંદર પાણી ફરી વળ્યા છે અને ઘોબાની ફલકુ અને મેરામણ નદીમાં પૂર આવ્યા છે. આ ઘોબા ગામના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો. નદી કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ છે અને એક નહીં, અહીંયા બે નદીની વચ્ચે ઘેરાયેલું આ ગામ છે અને બંને નદી ગાંડી તૂર બની છે અને એના કારણે આ ઘોબા ગામમાં ફલકુ અને મેરામણ નદીના પાણી ફરી વળ્યા છે. વાહનોના પૈડા ડૂબી જાય, ઘૂંટણ સુધી, ઘૂંટણથી પણ ઉપરના પાણી છે. નદી કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ છે. ઘોબા ગામમાં આજ સવારથી વહેલી સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ગામમાં ફલકુ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસામાં ઘરી ગયેલા છે. ઘોબા ગામમાં તેમજ બીજી મેરામણ નદી જેનું પાણી આવવાથી ખેતરોના પાળા અને ભારે ખેડૂતોનું નુકસાન થયેલ છે. તેમજ ઘોબા ગામમાં સવારથી વીજળી ગુલ છે. આ બાજુ અમરેલીના રાજુલા તાલુકામાં જાપોદર ગામમાં પણ નદી કહેર મચાવી રહી છે. જાપોદર ગામના દ્રશ્યો છે કે જ્યાં નાવલી નદી ઉપરવાસમાંથી ભારે વરસાદ અને નાવલી નદી, દર ચોમાસામાં નાવલી નદી જીવંત થતી હોય છે. નાવલી નદીનું આમ તો મૂળ સુકાઈ ગયેલું છે, પણ જ્યારે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ઘોડાપૂર નાવલીની અંદર જોવા મળતા હોય છે. કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. જાપોદર ગામના આ દ્રશ્યો છે અને એની સાથે સાથે ફલકુ ગામમાં ફલકુ નદીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે અત્યારે ઉનાળાનો જે સમય હોય છે, ઉનાળામાં બિલકુલ ખેતરો સૂકા થઈ ગયા હોય છે, ભેજ જતો રહે છે જમીનનો. એટલે 2-3 દિવસ સુધી જો ખેતરમાં પાણી ભરેલું રહે, પાણી જમીનમાં ઉતરે તો ખેતરની જે નમી છે, એનો ભેજ છે એ પાછો આવતો હોય છે અને બીજાંકુરણ ખૂબ સરસ રીતે થાય છે અને સારો એવો પાક થતો હોય છે. ગઈકાલે એટલો બધો વરસાદ વહ્યો હતો કે 50 વર્ષમાં કોઈ કલ્પી ન શકાય એવો વરસાદ હતો અને એ વરસાદને લીધે એટલું બધું પાણી આવ્યું હતું કે ખેડૂતને પારાવાર નુકસાન કર્યું કે જે ખેડૂતના ખેતરમાં નદી જેવું વેણ વહી ગયા. અને એક આસ્થાનું કેન્દ્ર અમારે ખોડિયારમાં ફલકુવાળા કહેવાય છે અને ત્યાં જાપોદર ગામને અને આજુબાજુના ગામને એટલી બધી આસ્થા છે. અને માતાજીનો કાલ એવો પરસો હતો કે નદીની અંદર 2 ફૂટ પાણી હતું, છતાંય માતાજીનો દીવો તરતો હતો અને એ અમે નજરે નિહાળ્યું છે. અને આ ગઈકાલે આવો 50 વર્ષમાં કોઈ દી વરસાદ નહોતો વર્યો એટલો વરસાદ વર્યો છે. ના વરસાદ કેવો પ્રચંડ હતો, કેવો ધોધમાર વરસાદ હતો અને એ વરસાદનું પાણી જ્યારે જમીન પર આવ્યું ત્યારે કેવા પ્રચંડ વેગથી એ પાણી જઈ રહ્યું છે અત્યારે દેખાઈ રહ્યું છે. આ નાવલી નદીના દ્રશ્યો છે. બીજી બાજુ અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સિહોરના ઘાંચીવાડના દ્રશ્યો છે. આ કોઈ નદીના દ્રશ્યો નથી, નદીનો ધસમસતો પ્રવાહ નથી, આ શેરીની વચ્ચેથી જતો પાણીનો પ્રવાહ છે. વિચાર કરો વરસાદ કેવો ભયાનક હશે, કેવો પ્રચંડ વરસાદ હશે કે આ પાણી એટલું ધસમસતું જઈ રહ્યું છે કે એની સાથે બધું જ તાણી જઈ રહ્યું છે. નાના નાના 2 વ્હીલર તો ઠીક છે, પણ રિક્ષા અને ટેમ્પો પણ એ પાણી એની સાથે તાણીને જઈ રહ્યું છે. આ જે શિહોર ગામના દ્રશ્યો છે અને એમાં શેરીમાંથી જે પાણીનો પ્રચંડ પ્રવાહ, પહેલા થોડા 1-2 2 વ્હીલર ખેંચાઈને જાય છે એમાં પાણીના પ્રવાહમાં, અને એના પછી એક ટેમ્પો અને એની પાછળ રિક્ષા પણ તણાતી આવે છે. ભયાનક પ્રવાહ છે. જો માણસ આમાં જાય તો માણસનો ક્યાંય અત્તો પત્તો ન મળે, કારણ કે જો આવા ભારેખમ વાહનો તણાઈ જતા હોય, એવો પ્રચંડ પ્રવાહ હોય તો વિચાર કરવા જેવી વાત એ છે કે આ વરસાદ કેવો વરસ્યો હશે કે ત્યારે આવો પ્રચંડ પ્રવાહ ગામની શેરીઓમાંથી વહેતો થયો હશે.
ને ભાવનગરમાં લગભગ બધા જ તાલુકામાં આવું જ જોવા મળી રહ્યું છે, આવો જ વરસાદ. કારણ કે કેટલીક જગ્યાએ કેટલાક ગામોમાં 5 થી 6 ઇંચ વરસાદ, ક્યાંક 6 થી 7 ઇંચ વરસાદ વરસ્યો છે અને એ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં આટલો બધો વરસાદ વરસી ગયો છે ને એના કારણે ખૂબ પાણી આવ્યું અને પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો છે. આ કોઈ નદી કાંઠા તોડીને નથી પહોંચી, કારણ કે ઢાળ ઉપરની બાજુ છે અને જે હંમેશા એક ગામની રચના એવી હોય છે કે ઢાળ જે નીચેની બાજુ હોય એ નદી તરફ પાણી જતું હોય, એટલે આ પાણીનો પ્રચંડ પ્રવાહ નદી તરફ જઈ રહ્યો છે. પણ આ જેટલું પણ પાણી બધું જ પોતાની સાથે તાણીને જઈ રહ્યું છે એ વરસેલા વરસાદનું આ પાણી.